મુંબઈ મારી એક શોપ છે જે મેં પરચેસ કરેલી છે. હવે હું જેટલા બી લોકોને રેન્ટ આપું ને એ થોડાક જ ટાઈમમાં ખાલી કરીને જતા રહે છે અને બધાનું એક જ કારણ હોય છે કે અહીંયા મને ગ્રોથ નથી મળતી. તો આની પાછળ કોઈ વાસ્તુનું કારણ હોઈ શકે? જો તમારા બિઝનેસમાં કે તમારી શોપમાં તમને ફાઇનાન્શિયલી ગ્રો ના મળતો હોય, તમે દેવામાં જતા રહેતા હોય, કોઈ લોસીસ થતા હોય, કોઈ ચોરીના ચાન્સીસ થતા હોય, આની અંદર એ પ્લોટની એનર્જી ચેક કરવી પડે કે એ પ્લોટની એનર્જી તામસિક તો નથી ને. બીજા નંબરમાં કે એ જગ્યા જો આગળથી સાંકડી અને પાછળથી પહોળી હોય, એનું સ્ટ્રક્ચર આ રીતે હોય, એ ચેક કરવું પડે. ત્રીજા નંબરમાં એનું અલાઇનમેન્ટ ચેક કરવું પડે કે એની એનર્જી ઠીક છે કે નહીં, સ્ટ્રક્ચર એનું બરાબર છે કે નહીં. મોસ્ટલી કેસીસમાં મેં જોયું છે કે સાઉથ વેસ્ટ ડાઉન હોવાના કારણે આ ઇન્સ્ટેબિલિટીનો પ્રોબ્લેમ આવે. તો એ જગ્યાનો તમે ઢળાન ચેક કરો, એની ડાયરેક્શન તમે ચેક કરો અને પછી તમને આ પ્રોબ્લેમ નહીં આવે.